ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત ભાભારી વિરુદ્ધ દુષ્કર્મનો આરોપ કરવામાં આવી રહ્યો છે। રાજકોટની યુવતીનો દાવો છે કે ચેતેશ્વર પુજારાના સાળાએ પહેલા મારી સાથે સગાઈ કરી અને સગાઈ બાદ અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા। બાદમાં કારણ વિના સગાઈ તોડી દીધી છે અને જ્યારે હું ફરિયાદ નોંધાવવા જાઉં છું તો આરોપી ક્રિકેટર પુજારાના સાળા હોવાને કારણે પોલીસ ફરિયાદ લેતી નથી। આ સિવાય ચેતેશ્વર પુજારા પણ ફરિયાદ લખાવવાની બાબતે મને ધમકીઓ આપે છે। યુવતીએ આ ગંભીર આક્ષેપો કર્યા છે, ત્યારે યુવતીએ મીડિયા સમક્ષ શું કહ્યું તે સાંભળીએ। મારી સાથે સગાઈ કરી લેવામાં આવી હતી લોકોના ને અમારા ઘરેથી બેયની મરજી, બેયના ઘરના ની મરજીથી અમારી ગોળધાણા સગાઈ કરી લેવામાં આવ્યું અને અમે લોકો 2014 થી કોન્ટેક્ટમાં હતા। 21માં અમારા ગોળધાણા થયા, જે મેં પહેલા પણ જાણ કરેલી હતી ને 22માં જાન્યુઆરીમાં 2022માં અમારી જે વિધિપૂર્વક અમારા સગાઈ થઈ અને ગોળધાણા પછી જ અમે લોકો બહુ પાસે રહી છીએ, સામે રહીએ છીએ, એટલે મને કીધું કે હવે આવરો જાવરો ને ફરવા કરવાનું ને રહેતું અને સગાઈ થઈ પછી ઘરની જવાબદારી તમામ મને કીધું કે હવે તમારે સંભાળવાનું છે। એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, હું મારો બનતો પ્રયત્ન કરીશ અને મારે રોજ ત્યાં આવરો જાવરો રહેતો। અને હવે એ લોકોએ અમને ત્યારે કીધું કે ચેતેશ્વર જીજુના શેડ્યુલની ડેટ આવે ત્યારે એમનું લગ્નમાં હાજરી જરૂરી પૂર્વક છે। છોકરાના બેનના સગા મતલબ એમના સગા બેનના હસબન્ડ છે, એટલે એમને એનું રહેવું બહુ જરૂરી છે એ લગ્નમાં। એટલે અમે કીધું કાંઈ વાંધો નહીં, અમે વેઇટ કરશી એની, પણ અમને 4 મહિના થયા, 6 મહિના થયા, અમને પ્રોપર કાંઈ એનું રિસ્પોન્સ નહોતો મળતો ને ત્યાર દરમિયાન ઈ મારા ઉપર બળજબરી ગોળધાણા પછી જ કરવા માંડ્યો હતો ને ત્યાર પછી 4-6 મહિના થવા માંડ્યા એટલે મેં એમના પેરેન્ટ્સને ઇન્ફોર્મ કર્યું કે આ મારી સાથે બળજબરી કરે છે અને હવે એ લોકોએ અમને પછી કઈ કારણ દીધા વગર એને અમારા સાથે ઈ કે છે સગાઈ અમારી સાથે તોડી તો છે નહીં, કેમ કે અમારી વસ્તુ એની પાસે છે, એમની વસ્તુ અમારા પાસે છે અને છોકરો હજી હમણાં 29મી ઓક્ટોબર 2024 સુધી મારા મેસેજીસ વાંચે છે, બ્લોક અનબ્લોક કરે છે। તો અમે ઈ જ ઓલામાં હોય કે આને હજી મારા સાથે લગ્ન કરવાનો છે અને ઈ બધી અમે ચાલતા હતા ને અમને 12 ઓક્ટોબર મને રાત્રે ખબર પડી કે ઈ ક્યાંક એનું થાય છે, એટલે હું ઈ જગ્યાએ પહોંચી અને મેં એની ઉપર ફરિયાદ રજૂ કરાવી દીધી હતી। તેમ છતાં એ લોકોએ પ્રેશર બનાવી દીધો તો એની લાગવગનો કે એને જે મને ધમકી આપી હતી એ જ રીતે એને કર્યું બધું કે સગાઈ ચાલતી હતી એ દરમિયાન એમના ઘરે જતા ત્યારે શારીરિક સંબંધ હા ત્યારે એના પેરેન્ટ્સને મેં કીધું હતું, તો એને કીધું તું કોઈને ના કહેતી। પછી મેં ફરી પાછું કીધું, એને કીધું કે અમારે બહુ ઊંચા કોન્ટેક્ટ છે એટલે તું કોઈને કહીશ તોય તારી વાત કોઈ સાંભળશે નહીં। અને એ 2 વર્ષમાં અમે એટલે જ મેં પગલું ભર્યું, કેમ કે એ ધમકી મને આવેલી હતી ને હજી મને ગયા મંગળવારે પણ અમારી ઘરે ચેતેશ્વર જીજુ આવીને કહી જ ગયા છે, પણ તેમ છતાંય મારા સાથે આટલું બધું બની ગયા પછી હવે મારા સાથે કોણ લગ્ન કરશે, હવે મારું શું થશે? બસ ઈ જ કે કાં તમે એને કહો કે મને અપનાવી લે હવે, કારણ કે કોઈ સારો છોકરો મને નહીં મળે, એને બધે કહી દીધું છે અમારા લોહાણા સમાજમાં કે આ છોકરી પાગલ છે ને આ છોકરી ખરાબ છે ને હવે મને તો મારા સમાજમાં તો મને શારીરિક રીતે આવી રીતે કરી અને હવે મારા સમાજમાં પણ મને બદનામ કરી દીધી છે। તો હવે એને ગમે તેની સાથે લાલચ દઈ છોકરીને ક્લિનિકનું ને લગ્ન કરી દીધા છે, પણ એને એમ છે કે ખાલી લગ્ન કરીને અમે લોકો આને પાગલ ગણાવીને અહીંયા ફરિયાદ ન લેવા દઈ, હવે પોલીસને કોન્ટેક્ટ લગાડી દઈ। તો હવે મારી એટલી જ નિવેદન છે કે એ છોકરાને કયો કે મને અપનાવી લે અને એ છોકરીને એને જે પણ કીધું હોય એ એને દઈ દે એની જે પણ પૂર્વ, અને કાં પછી મને ન્યાય આપે પોલીસ અને કોર્ટ અને એની ઉપર જે પણ પનિશમેન્ટ ને બધું ચાર્જ લાગતા હોય ને લોકઅપ ને એ બધું કરે, એટલે આ છોકરો બીજી વાર હિંમત ના કરે કોઈ છોકરીને હાથ અડાડવાની ખોટી રીતે, અને સગાઈના નામે લગ્નની લાલચ દઈને આવું કોઈ છોકરી સાથે ખોટું કરવાની હિંમત કોઈ છોકરો ના કરી શકે। યુવતી કહી રહી છે કે પોલીસ મારી ફરિયાદ નોંધતી નથી, પરંતુ માલવિયા ચોકમાં પોલીસે 13 નવેમ્બરે અરજી લખાવી પણ હતી। પોલીસ દ્વારા મને આશ્વાસન આપવામાં આવ્યું છે તેવું પણ યુવતી કહી રહી છે।
પોલીસે ફક્ત ટાઈમપાસ કર્યો છે અને લગ્ન પણ તેને ત્યાં પતી ગયા છે તેવો આક્ષેપ પણ યુવતી કરી રહી છે. આજે 15 દિવસ થઈ ગયા તેમ છતાં હજી સુધી ફરિયાદ નોંધાઈ નથી. ત્યારે પોલીસે કંઈક જુદું જ કહ્યું. આવો સાંભળીએ પોલીસ અધિકારીએ શું કહ્યું. ગઈકાલે માલવીયનગર પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં હકીકત એવી હતી કે આરોપીએ યુવતીને 2 વર્ષ પહેલાં લગ્નની લાલચ આપી એમના સાથે બળજબરીથી બળાત્કાર કર્યો અને પછી એમના સાથે સગાઈ પણ કરી અને અમુક સમય બાદ સગાઈ તોડી નાખી અને બીજી જગ્યાએ લગ્ન કરી લીધી. તો એવી પરિસ્થિતિમાં ફરિયાદીએ પોલીસ સ્ટેશન આવીને લગ્નની લાલચ આપી બળાત્કાર કર્યાની એક ફરિયાદ નોંધાઈ હતી. આ બાબતે માલવીયનગર પોલીસે તપાસ હાથ ધરી છે. હજુ સુધી આ મામલામાં કોઈ ધરપકડ નથી થઈ. પુરાવાની કલેક્શન માટે જાંચ જારી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ના, આ હકીકત ખોટી છે. પોલીસ દ્વારા આ મામલામાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ચેતેશ્વર પુજારાના વિરુદ્ધ કોઈ પણ પ્રકારના કોઈ આક્ષેપો છે નહીં. એની ફરિયાદ જીત રસિકભાઈ પાવારી નામના યુવક વિરુદ્ધ છે. જાંચમાં એવું સામે આવેલું છે કે આ ચેતેશ્વર પુજારા નામના ક્રિકેટરના શાળા થાય છે આરોપી, પણ ચેતેશ્વર પુજારા વિરુદ્ધના કોઈ પણ આક્ષેપો છે નહીં અને પોલીસ પણ એવું કોઈ પણ પ્રકારનો દબાવ છે. યુવતીની માંગ છે કે જીત પાબારી પર કાર્યવાહી કરવામાં આવે અને મારી ફરિયાદ નોંધીને મને ન્યાય આપવામાં આવે. બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર.